સોનગઢ તાલુકાના બોરડા ગામમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। બોરડા ગામ ખાતે સરપંચ શ્રીમતી ગંગાબેન સુનિલભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને પંચાયત ઓફિસ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। युवा આગેવાનો श्री गणेशभाई वसावा, श्री सुनीलभाई वसावा, माजी सरपंच श्री गेमेन्द्रभाई वसावा, बावली पंचायत सरपंच श्री रुस्तमभाई वसावा, फतेहपुरना सरपंच श्री कुंदनभाई वसावा तथा मारी समग्र टीमना अथाग प्रयत्नथी रक्तदान शिबिर सफल रह्यो हतो। अमारा 14 खेड़ाना युवा मित्रोए उत्साहभेर रक्तदाનમાં ભાગ લઈ ટૂંકા સમયગાળાના આયોજનમાં પણ 51 જેટલી લોહીની બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું। સ્વાગત પ્રવચન તથા સ્વાગત વિધિમાં માજી સરપંચ શ્રી गेमेन्द्रभाई वसावा द्वारा रक्तदानનું મહત્વ સમજાવી શિબિરમાં આવેલ LD પટેલ રક્તદાન કેન્દ્ર વ્યારાના ડોક્ટરો તથા તેમના કર્મચારીઓ તેમજ ઉપસ્થિત આગેવાનોનું અમારી પરંપરા મુજબ આદિવાસી ગમછો આપી આદિવાસી ટોપી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। અંતે આભાર વિધિ ગામના યુવા આગેવાન શ્રી ગણેશભાઈ વસાવાએ રક્તદાનનું મહત્વ સમજાવી શિબિરમાં રક્તદાન કરનાર તમામ યુવા મિત્રોનો ખૂબ ખૂબ અભિનંદન આપી ઉપસ્થિત તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। અંતે રક્તદાન કેન્દ્ર વ્યારાના ડોક્ટર શાંતિલાલ સાહેબ દ્વારા સરપંચ શ્રી સુનિલભાઈ વસાવાને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। આજે બોરડા ગામે બ્લડ કેમ્પનું આયોજન થયું અને તેમાં 14 ખેડાના યુવાનોએ ખૂબ ઉત્સાહભરે ભાગ લીધો અને 51 જેટલી બોટલનું યોગદાન બ્લડ કેમ્પ વ્યારાને આપ્યું। એવી જ રીતે 14 ખેડાના યુવાનો ભવિષ્યમાં પણ બ્લડ બેંકને આવી જ રીતે મદદરૂપ થાય એવી અપેક્ષા રાખીએ છીએ અને બોરડા વતી યુવાનોનો ખૂબ જ આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ વ્યારા।